પછી આપણી વિદુરજી હું તો નબરો એની ઝૂંપડી સૂતી દુર્યોધન ની તો કઈ ઘટતું નતું રાજમહેલો ઉતા ની તા દુર્યોધન હતો પછી કૃષ્ણની મિત્રતા કેવી થઈ વિદુરજી આ રીતે વિદુરજીની તા ભાજી સૂતી તાંજેરિયાની જે હોતી વો આ માવડીને જે રોટલો ઘડ્યો તાંજેરિયાની ભાજી કરી ભગવાને કહ્યું કે આજ મારે વિદુરજીને ઘેર ખાવા જાઉં પછી ઈડે ઘેરી જમવા બેઠો નથી ભાવ થયો મારના જે વિદુરજીની હાલો રે વિદુર ઘેર જાય ઓ ધવજી હાલો વિદુર ઘેર જાય તાંજરિયાની ભાજી બાજરાનો રોટલો મીઠા મીઠા ભોજન ગાય ઓ ધવજી હાલો ને વિદુર ઘેર જાય કર દે ને એક જ મિનિટ સૌ કહે છે મારો મારો પણ કોઈનો નથી રૂપિયો ભાઈ ભાઈમાં વેર કરાવે ભાઈ આ મોટો રૂપિયો તમે ઘેડમાં આવો ને તો તમારા રૂપિયા તમારો રૂતબો અને તમારી શાન એ એક કોર પડી રહીએ જો ઘેડમાં કોઈ મોટી વસ્તુ હોય ને તો એ છે રોટલો અને આજે પણ રોટલાની વાત કરવા અમે આવ્યા છે સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે આવી પહોંચ્યા છે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના તરખાઈ ઘેડ ગામે ઘેડનો આ મલક ઘેડનો ચણો વખણાય ઘેડની ટાઈડ વખણાય અને ઘેડના માણાનો પ્રેમ પણ એટલો જ વખણાય છે અને પ્રેમથી જમાડતી આપણી આ માવડીઓ અમે તો અજાણ્યા છે છતાં અમને એવું કહે છે કે પરદેશી પંખીડા આજે અમારે ઘેર વ્યારા કરીને જાય તો ઘેડનો કાઠિયાવાડનો આ રોટલો કેટલો મોટો છે એનો આદર આવકાર કેટલો મીઠો છે આજે આપણે એની વાત કરવી છે સરસ મજાનું આજે શેનું શાક છે પાંદડી લીલા ચણા ને પાંદડી ખેતરમાંથી સરસ જો લીલા ચણા અને પાંદડી પાંદડી એક પ્રકારની શાકભાજી છે વાલોર જેવી થાય છે અને ખાસ કરીને ઘેડમાં જ ઉગે છે બીજે ક્યાં એની ખેતી થતી ખેતરમાં વાવીએ ખેતરમાં વાવો છો ને ઓરિયા કહેવાય ઓરિયામાંથી પાંદડી આવે સરસ જો ઓરિયા આવે ઓરિયામાંથી પાંદડી આવે આપણી સાથે સુંદરમાં છે અને આ ભૂરા બાપા બેઠા છે અને એ ઘરના હેડ છે હેડ ઓફ ધી ફેમિલી વડીલ છે ઘરના ડીજીપી સાહેબ છે અને બીજા અમારા ટમુમાં જે આપણને રોટલા ઘડીને શીખવાડતા હતા બરાબર અને ખવડાવતા હતા હવે આજે રોટલાનો વ્યારો કરવા અમે આવી ગયા છે એટલે હવે જમતા જાય અને વાતું કરતા જાય નહીતર પછી આમાં હાન પડી જાય અને અટાણે તો વ્યારાનો ટાઈમ છે એટલે અમે વ્યારું કરવા બેઠા છે તમે વ્યારું કરો અને અમારો આ કાર્યક્રમ જોતા જાઓ હાલો શરૂ કરીએ ને ભાઈ બિહાડ દેવા ભૂખ્યા નથી થાય ને ઈ તો હવે થોડીક વાર તો ઈ રહે હા તો હાલો વાત હાલો માં અન્નપૂર્ણા માની જે વાહ વાહ જય સસ જોગણીઓની હે ના ના ઈ તો હુના અસલ લાખ્યા આપણો ભાવનો રોટલો છે આજ ઓલાનાજી કે સુદામાની ઝૂંપડી કૃષ્ણ ભગવાન આવ્યા હતા ને સુદામાની ઝૂંપડી હાલો અમે ચાલુ કરી દે પછી તમે તમારું કરજો હાલો ભાઈ તમે જમો તમે જમતા હોય જુઓ સરસ મજાનું કઢિયલ દહીં છે અને આ બાજરાનો રોટલાનો બટકો છે લીલા ચણા અને પાંદડીનું શાક છે પછી આ શું છે મળી અચ્છા મેથીની ભાજી અને રીંગણાનું શાક છે અહીંયા દહીં છે આ છાશ છે અને ઓરિજિનલ છે અને માખણે છે ભેગું અને ગાજર અને કોબીનો સંભારો છે સરસ મજાનો વઘારેલો લીલા ચણા અને પાંદડી રીંગણા અને મેથીની ભાજી દહીં છાશ માખણ બાજરાનો રોટલો અને સંભારો અને બહુ મજા આવે છે તમે ખાધા કરો એવી મજા આવે છે અમારે ભગવાન કૃષ્ણ ગતો ને વિદુરજી દુબરો ઝૂંપડી ભગવાન ખાવા ગતા ને તો ભાવના ભોજન મીઠા લાગે વાહ 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 આ તામી રોટલા કાયમ ઘડે આમાં ભગવાનનો ભાવ હોય કાયમી રોટલો આણો તમને અભાવો નહીં થાય વાહ 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 તમે લગ્નમાં મિષ્ટાન ખાઈ જો તમને એક દી ભાવીએ પછી બીજે દી નહીં ભાવે આ તમને ભગવાનની પ્રસાદી જ ગણાય આ તમે કાયમી ખાય તો મીઠું લાગે ખ્યાણો અભાવ થાય હે કોઈ દી 100% હે આણો અભાવ તમને કોઈ દી નહીં થાય પછી ગમે એટલી રૂપિયા મિલકતી હે ના તો ધરવ નહીં થાય પણ આણો આડો હાથ રાખ્યો કે ઘણો રોટલો બસ પેટ ભરાઈ ગયું રોટલો સંતોષ આપે ખાવામાં આપે ને તો આ રોટલામાં
કેટલી મીઠાઈ પડતી હે માતા અમારી રૂપા ગીત ગાવતી હોય હારા વિચાર લેતી હોય તો આ રોટલા અમારા છોકરાઓ ખાય તો એનામાં હારા વિચાર જાય તો અમારામાં હારા વિચાર જ પડવાના છે તમે યાદ કરજો કે માવડીનો રોટલો કેવો હતો તમારામાં ઉઠેને વિચાર જોઈજો તમે અમારા ઘરનો પ્રભાવ પડી ગયા તમને અસલ હે શું છે ખીચડી પછી અમે આ તો ઘેડમાં જ થાય ને હા અમે વરહદીના ભેગા લઈ લઈએ કારા હા બે મણ ભેગા લઈ લઈએ એને અમારે ઈ જ ખીચડી ખાવાની પછી આમાં તમારો ભાગ છે ને અમે કઈ ન કરીએ તો અમે આ ખીચડી કાળા મગમાંથી બની હા એ કારા મગની થોડીક અડધી લીલી ટમુના મગની છે આપણે કારા મગની નાખી બે ભેગી નાખી આમાં તમારો માં ભાગ હોય આ હે ને લુખો રોટલો બહુ મીઠો છે મીઠો છે ભાવશે આમ તો મને ભૂખ લાગી છે એટલે મેં તો ઝપટ બોલાવી ખાવામાં પણ આમાં કેવું છે ખબર છે કે આ ખાલી રોટલો ખાવ ને કોરો તોય મીઠો લાગે ચોપડેલો છે તોય મીઠો લાગે બીજી કોઈ વસ્તુ નહીં એમાં તો છે ભાઈ ચટણી નાખો ને ખાંડેલી ચટણી તો તમને બહુ ભાવે ખાંડેલી ચટણી નાખો તો રોટલો ઊનો ઘડે તો માખણનો પીંડો નાખી રમતા જાય ખાતા અમારે જો ભાઈ મિષ્ટાનતા કોક સમય હોય તો નકો અમારું ખાવાનું કાંઈ આવું અમારા પરિવારને દુજાણા વાળા અમારા ખેડ બધા ભેગા એકલા કોઈ દી નહીં હો વાહ જો અમારે કાંક ઘડીક ગાવે ને તોય એની રાહ જોવાની આવે પછી બધા હારી વ્યારા થાય બધાના હારી વ્યારા હારી બધાને પાણી પીને હારી બધાને ઠાંબી છે ને હારી બે ઘડી બધાને બેહે ભગવાનનું સ્મરણ કરી બેને કંઈક આ બીજા આનંદથી વાતો કરે ને 10 વાગે અમારે ઉઠે ને પાછો હોતો ને પરિવારને બધાને ભેગા બેહીને હપેને કામ કરવાનું વાહ 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 પછી અમારા ભાગ્યમાં એવું તમારા આશીર્વાદ અમારી વહુ હાર્યું આવ્યું અમારી વહુ હાર્યું છે તે તમારા મહેમાન ગતિ આવે તો અમારી વહુ છે ને મહેમાન ગતિ હાસવે હાસવે લઈ એ કે અમારે ડોહ્યું નહીં તો અમારે ગમે એ આવો તમે તમે કોક દીકરી આવી છે ને તો અમારી જરૂર અમારી બાયું નહીં પડવા દે તમે આવી તો તમારી સંભાળ લેલી છે તમારું ખાવાનું તમારું ઓઢવા પાથરવા રોકાવું એટલું અમે આમાં કામ લે જવાના છે આપણે વાહ કઈ લે જાયું કઈ નથી તમે યાદ કેટલા કર્યો હમણે હા 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 કે ઓલી માવડીઓને ઘેર ગતા ને ના તો અમે ખાધું ના તો અમે કેવો માહોલ કર્યો તો પણ એક તમને તકલીફ દીધી તો ટણોથી ભૂખ્યા રાખ્યા ના 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 એ તો કઈ વાંધો નહીં એ તો આયલા કરે 9 વગાડ્યા હો તો આયલા કરે એટલે અફસોસ કરતી હતી રસ્તામાં કે એક એટલી તકલીફ દીધી હતી મીણી ભૂખ્યા રાખ્યા હે સિટી મોડો ખાતા એટલી મણી અમારા ટાઈમ છે ટાઈમ છે ને અમારા ટાઈમ છે અમારા સિટીમાં મોડું જ હોય પણ આજે અમે તરખાઈ ગામના મહેમાન બન્યા છે એમાંય પરમાર ડાયરો છે હા મ્યારી ના અમાર મ્યારી કીજો હા અમાર મયારી તમે તો મૈયારી ની માવતર ને અમારા હારાય મયારી ના ભાઈ એમ અમારે જૂનું ગામ મૈયાર અમે તો રેવા આવ્યા હતા તરખાઈ મામા હા હા અમારા આ કુળદેવી અટાણે ગયા હતા ને અમારી મયારીની બરાબર ગાત્રાડમાં એટલે હારા મયારીના અમારા માવતરી મેં પણ અમારા આતા વૈયા આવ્યા હતી પછી અમે આ જગ્યા આપીને અમારે રીણાક છો લા અમે ઘણા વ્રત્યા કઈ આપણી ભાગી વેણી ત્રીજી પેઢી થઈ તો જો આ સરસ મજાનો ભાવ તમે ઓલું કૃષ્ણનું સુદામાનું શું કહેતા હતા કૃષ્ણ ભગવાનનું તો પછી આપણી વિદુરજી હું તો નબરો એની ઝૂંપડી સૂતી દુર્યોધન ની તો કઈ ઘટતું નતું રાજમહેલ ઉતા ની તા દુર્યોધન તો પછી કૃષ્ણની મિત્રતા કેવી થઈ વિદુરજી આ રીતે વિદુરજી ની તા ભાજી સૂતી તાંજેરિયાની જે હોતી વો આ માવડીને જે રોટલો ઘડ્યો તાંજેરિયાની ભાજી કરી ભગવાને કયું કે આજ મારે વિદુરજીને ઘેર ખાવા જાઉં પછી ઈડે ઘેરી જમવા બેઠો નથી ભાવ થયો મારા જે વિદુરજીને કે મારે ઘેરતા કૃષ્ણ પછી ઓલું ગીત ગાયું હાલો રે વિદુર ઘેર જઈએ ઓથવજી હરી બે ઘડી ગાઓ બે ઘડી તો ગાઓ આપણે ખાતે ખાતે મજા આવે હાલો રે વિદુર ઘેર જાય ઓધવજી હાલો વિદુર ઘેર જાય જોરદાર તાંજરિયાની ભાજી બાજરાનો રોટલો મીઠા મીઠા ભોજન ગાય ઓધવજી હાલો ને વિદુર ઘેર જાય આયણો ગાયું તું ભગવાને પછી વિદુરજી અમારા નાજી પોરાણો કે મારે ઘેરતા કૃષ્ણ આવ્યો ભાજી ખાવા એટલે ભગવાન છે ને હરેક આત્મા બેહાડે નહીં ભોજન કરાવવા મોકલે આ તમે પરદેહી પંખીડાનું આ બધું રંધાઈ ગયું છે તમારું અમારે ઘેર આ વસ્તુમાં હોય જ અમે આ બધું બનાવ્યું આ લીધું એમાં તમારું હોય આવવાનું ઓલા હોય ને ઓલા ભાવની પત્યાર હોય ને કે તમે આખી જમવા આવો
તમે તો હોટલુમાં ખાઓ તમને હોટલુમાં જડે રે ના બરાબર અમારે ઘેર જમો પણ તમારા ભાગામાં હોય ની હોય મળી હોય તમે તો જ અમારે ઘેર આવ્યા જ્યાં ટુકડો ના હરી હરી ટુકડો જ્યાં ટુકડો ના હરી બરાબર ટુકડો ને? બરાબર ને હરી ટુકડો તો જો એ એમ કહેવા માંગે છે મારી કે તમારા નસીબનું અન્ન અહીંયા અમારા ઘરે લખાઈ ગયું ખાઈ છે ગયું. આમાં તમારો ભાગ હોય જ. હા આપણો ભાગ હોય સુંદરમાં અને આ ટમુમાં છે બે સગા બહેનો છે અને પાછા દેરાણી જેઠાણી પણ છે 25 વર્ષથી એક જ પરિવારમાં સંયુક્ત પરિવારમાં રહે છે જોઈન્ટ ફેમિલીમાં નાની નાની બાબતોમાં કલેશ કરતી સાસુ વહુ નણંદ ભાભી કે પછી દેરાણી જેઠાણી માટે આ બંને મહેર સમાજની જે મહિલાઓ છે તે આઈડિયલ છે આદર્શ રૂપ મહિલાઓ છે અને ખૂબ જ ભાવથી પ્રેમથી જમાડે છે હજી મારો એક રોટલો પૂરો નથી થયો આટલું વધ્યું છે ત્યાં બીજો રોટલો મૂકી દીધો છે એટલે રોટલો તો મોંઘો છે પરંતુ એના કરતાંય મોંઘા એના ભાવ છે અને એ આપણને એના દીકરાની જેમ જમાડે છે અને અમને તો એવું કહે છે પરદેશી પંખીડા બરાબર ને પરદેશી પંખીડામાં પરદેશી તમે પંખીડા, યાદ હતું કે આ માવડીઓને ઘેર હું ખાય ના જાય હા, કયું હા, હતું કંઈ નહોતું, હે? હા, બરાબર. આ ઓલા ભાવનો ભાવ થયો તમે આમાં માવું નજી તમે જમવા બેઠા કે તમે ભરવો કરો કોઈનો અમારો ભાવ તમે ભરતો હા, 100%. કે માતાજી આ માવડીનો ભાવ કેવો નકર તમે કઈ જમવા બેહો પણ તમે આ અમારો ભાવ દીઠો ભગવાનની તમને એવું થયું કે આ ઘર આ જમ્યા જેવું છે આનામાં ભગવાનનો પ્રેમ છે તો અમારે જમવો પડ્યો તો આ પ્રસાદી છે ભાઈ આ મારા દીકરા પ્રસાદી છે પહેલા વેલા તમારા શૂટિંગ કર્યું વાય પહેલા વેલા તમારું જ કર્યું કાં તો હવે વટાણી તમારે ધંધો જોવા લેજો કેવો હા ઉપડીએ હો બહુ ઉપડીએ યાદ કરજો તમારો ધંધા બાકી નહીં રહ્યો માને ઘેર ગયા તા ને અમારો ધંધો હવે આ તમારું મુરીત જ થયું હો એમ ભાઈ સો અમે આ બેબીનું કેવું છે હરેક ખારા કાર્યમાં મારાથી મુરીત કરાવે હું પોરો નથી કરતી મુહૂર્ત હા કોઈ કંકોત્રી છે કોઈ પાયો કોઈ ઘરના મુરીત કરવા તો કે બેબીનું પગલા કરી જાવ પછી અમારું બધું કામ આગળ હાલે પણ માઈ તમને મોકલ્યા વાહ વાહ સરસ તો હવે જો સરસ મજાનો ભાવ છે જમીએ છે અને ફરી પાછા મળીશું નવા ગામમાં અત્યારે અમે વ્યારા કરવા બેઠા છે તમે વ્યારા કરી લ્યો બરાબર અને ઘેરનું વ્યારું કરવું હોય તો આવો તરખાઈના મહેમાન થાવ ભલા માણાને એમાંય મેર ડાયરો હોય તો મોજ પાડી દઈએ એટલે મોજ કરો ગામડું બોલે છે કાર્યક્રમ જોતા રહો અને સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને ત્યાં સુધી રોટલાનો સ્વાદ અને મેરાણીનો આવકારો જબરજસ્ત મળીએ